શરૂ થયો તો આમ કરવાનું. નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 9ના વર્ષ 21-22ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 4 પરમાણુ બંધારણનો ટોપિક નંબર 4.5 પરમાણવીય ક્રમાંક અને દળાંક એનો અભ્યાસ કરીએ છીએ. સારાંશમાં આપણે જોયું હતું કે પરમાણવીય ક્રમાંક કેવી રીતે નક્કી થાય છે અને પરમાણવીય દળ એ પણ કેવી રીતે નક્કી થાય છે અને એ કઈ જગ્યાએ મૂકવામાં આવે છે, આવું આપણે જોઈ ગયા છે. બરાબર. તો પરમાણવીય ક્રમાંક અને દળાંક. પરમાણવીય ક્રમાંકનો અંગ્રેજી છે એટોમિક નંબર અને દળાંક એટલે માસ નંબર. દળનો અંક. દળ એટલે વજન. દળ એટલે વજન. હવે એમાં પહેલું છે 4.5.1 પરમાણવીય ક્રમાંક, જેને આપણે એટોમિક નંબર કહીએ છીએ. આ એક ફકરા સ્વરૂપે આપેલું છે. એમાંથી આપણે 3 મુદ્દા કાઢવાના છે. એક તો પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા, એની સંજ્ઞા અને એના ઉદાહરણ. બરાબર. તો આપણે જાણીએ છીએ, આપણે બધા જાણીએ છીએ, તો ભાઈ ભણવાનું શું કરવાનું? અહીંયા કીધું કે આપણે જાણીએ છીએ, તો જાણીએ છીએ તો ભાઈ શું લેવા કરવાની જરૂર નથી, કરવું રહેવા. તો અહીંયા નંબર એ, પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલા છે. એટલે કોઈ પણ પરમાણુ હોય, જે પરમાણુને આપણે ગોળા સ્વરૂપે ગણ્યું હતું. બરાબર છે. તમારા આગળના વિડીયોની અંદર આવું હતું કે પરમાણુ એક ગોળા સ્વરૂપે છે. તો એ પ્રોટોન જે છે એ પરમાણુના કેન્દ્રમાં આવેલા છે અને પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા એ પરમાણવીય ક્રમાંક કહેવાય. હવે જ્યાં કહેવાય આવે ત્યારે સમજી લેવાનું કે આ એની વ્યાખ્યા થઈ. બરાબર. તો આપણે લખવાની વ્યાખ્યા કેવી રીતે? તો કે પરમાણુમાં રહેલા, એટલે આપણે ઉપરથી પેલો કેન્દ્ર શબ્દ લઈ લેવાનો. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એને પરમાણવીય ક્રમાંક કહેવાય. આવી આપણે વ્યાખ્યા લખવાની. આપણા મટીરિયલમાં એ વસ્તુ લખેલી છે. પછી બીજો મુદ્દો છે, તેને ઝેડ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. એટલે પરમાણુ ક્રમાંકનો સંકેત કયો આવે? તો કે કેપિટલ ઝેડ. બરાબર. હવે નંબર ડી, કોઈ એક તત્વ ગણો, એના તમામ પરમાણુઓ એક સમાન પરમાણવીય ક્રમાંક ઝેડ ધરાવે છે. બરાબર. આપણે હાઇડ્રોજન ગણો તો એના જેટલા પણ તત્વો હોય, પરમાણુ અંદર હોય હાઇડ્રોજનના, એ બધા એક સરખા પરમાણવીય ક્રમાંક ધરાવે છે. કારણ કે હાઇડ્રોજનના ગમે તેટલા પરમાણુ લો, એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી આવવાની? દરેકમાં એક જ આવવાની. બરાબર. એ રીતે અલબત્ત તત્વોને તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કોઈ પણ તત્વ હોય તો એ તત્વને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે? તો એક પ્રોટોન વાળો, પેલો કે ને ઉંદર એક પૂંછડી વાળો, ઉંદર બે પૂંછડી વાળો, એવી રીતે અહીંયા આ તત્વ હતા કે એક પ્રોટોન વાળું, આ તત્વ હતા કે 5 પ્રોટોન વાળું, આ તત્વ કે 25 પ્રોટોન વાળું, આ તત્વ કે અડધા પ્રોટોન વાળું, અને પેલું હતા કે કશા તત્વ વગરનું, પ્રોટોન વગરનું. બરાબર. તો એવી રીતે એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હાઇડ્રોજન માટે Z1, હમણાં જ મેં કીધું કે હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? એક જ હશે. તો એનો પરમાણુ ક્રમાંક Z એટલે કેટલું થશે? તો એક જ થશે. બરાબર. તો Z1 છે, કારણ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક જ પ્રોટોન હાજર છે. હવે એ જ રીતે કાર્બન પરમાણુ જોઈએ, જે બધી બાજુથી ચારે બાજુ આમ હાથ ફેલાઈને બધાની જોડેથી સહસંયોજક બંધ બનાવી શકે. તો કાર્બનનું જે અંદર એના પરમાણુ હોય, એના કેન્દ્રમાં જે પ્રોટોન છે, પ્રોટોનની સંખ્યા કેટલી છે? તો Z બરાબર 6. આમ પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની સંખ્યાના આધારે પરમાણવીય ક્રમાંકને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ જે શબ્દો છે એ પણ ઉપર વ્યાખ્યા તરીકે લઈ શકાય. અહીંયા તમને હાઇડ્રોજન અને કાર્બન, એની જે પ્રોટોન સંખ્યા એટલે પરમાણવીય ક્રમાંક, એના ઉદાહરણ તરીકે લઈ શકાય અને Z એ સંજ્ઞા તરીકે. તો આટલી જ વસ્તુ લખવાથી આપણને 2 માર્ક મળતા હોય
તો આ રીતે એનું બાયફર્કેશન કરી નખાય. બરાબર. પછી આપણે આ બધું પૂછડું યાદ રાખવાની બહુ જરૂર નથી. બરાબર. એવી જ રીતે 4.5.2 દળાંક એટલે પરમાણવીય દળાંક, જેને માસ નંબર કહેવામાં આવે છે. દળ એટલે વજન. હવે આનું વજન કેટલું તો કે 78 કિલો, મારું વજન કેટલું તો કે 48 કિલો, આનું વજન કેટલું તો કે 35 કિલો, આનું વજન કેટલું તો કે 42 કિલો, પેલાનું વજન કેટલું તો કે 107 કિલો, પેલાનું વજન કેટલું તો કે 128 કિલો, અને પેલો વજન વિહીન. બરાબર. તો દળાંકમાં પણ આખા ફકરાને આપણે નિયમ એક જ રાખવાનો. આખો ફકરો હોય ને એને ફૂલ સ્ટોપે નંબર બદલી નાખવાનો. એટલે પહેલો નંબર આપી દો, નંબર 1. પરમાણુના અવપરમાણવીય કણોના ગુણધર્મ શીખ્યા પછી. એટલે પરમાણુના અવપરમાણવીય ગુણો એટલે પરમાણુના જે પરમાણુ નથી એવા જે ગુણો છે, એવા લક્ષણો છે, એ આપણે શીખ્યા આગળ. એના પરથી હવે આપણે તારણ પર પહોંચી શકીએ છીએ કે તારણ એટલે નિર્ણય. બરાબર. કે હવે આપણે કોઈ તારણ પર પહોંચી શકીએ છીએ કે પ્રાયોગિક રીતે પરમાણુનું દળ એટલે વજન. પ્રાયોગિક રીતે પરમાણુનું દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય છે. બરાબર. તો અપરમાણવીય કણો કયા? તો કે આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, આ ત્રણેય જણ કોણ છે? અવપરમાણવીય કણો છે, કે જેનું હવે પછી એ લોકોનું વિભાજન થતું નથી. બરાબર. એટલે અવપરમાણવીય કણો. તો એમાંથી પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે એનું વજન, કારણ કે કેન્દ્રમાં કોણ છે? આખા પરમાણુમાં વચ્ચે ગોળ કરીને કેન્દ્રમાં કોણ છે? તો પ્રોટોન અને ન્યુટ્રોન. એના લીધે, એ બંનેના લીધે એનું વજન નક્કી થાય છે. બરાબર. હવે આ અવપરમાણવીય કણો પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે. તેથી પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ. બરાબર. પ્રોટોન અને ન્યુટ્રોન બંનેને ભેગા મળીને શું કહે છે? ન્યુક્લિયોન્સ પણ કહેવામાં આવે છે. તેથી તો અહીંયા ન્યુક્લિયોન શબ્દ આપણે જ્યારે પેલી થિયરી શીખતા હતા ત્યારે ન્યુક્લિયોન શબ્દ આવ્યો હતો. બરાબર. તો એ ન્યુક્લિયોન શું છે? એટલે અહીંયા તમને પૂછે કે ન્યુક્લિયોન શું છે? તો પ્રોટોન અને ન્યુટ્રોનનો સમન્વય. બરાબર. તો આના કારણે તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. હવે આપણું વજન ક્યાં કેન્દ્રિત થયેલું હોય છે? કેન્દ્રમાં જ ને. તો અહીંયા આજુબાજુ જ બધું ભરેલું હોય, બાકી કોઈ જગ્યાએ ફૂલેલું હોય ના હોય. બરાબર. તો પરમાણુનું દળ કેન્દ્રમાં કેમ? એના લીધે એ સંતુલિત અવસ્થામાં રહે છે. બરાબર. ક્યાંય એક બાજુ નમી નહીં જતો, એક બાજુ આડો નહીં થઈ જતો. બરાબર. સંતુલિત અવસ્થામાં રહે છે એટલા માટે. ઉદાહરણ તરીકે કાર્બનનું દળ. હવે કાર્બનનો પરમાણુ ક્રમાંક Z બરાબર 6. કાર્બનનું દળ 12 યુનિટ છે. બરાબર. 12 યુનિટ. હવે આ U શું છે એ પણ આપણે જોવાનું રહેશે. શું છે U? આપણે અત્યારે એને યુનિટ કહીએ છીએ. બરાબર. 12 યુનિટ છે, પણ આ U એટલે કંઈક બીજો એનો ઉચ્ચાર થાય છે. આગળ કદાચ IQ હશે તમારે. બરાબર. U બરાબર એવું કંઈક એનું શું કહેવામાં આવશે ને, IQ હશે. વૈસે જોઈ લેજો. ચલો. તો કાર્બનનું દળ એ 12 યુનિટ છે, કારણ કે તેમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન. ન્યુટ્રોનની સંખ્યાના આધારે પરમાણુ ક્રમાંક નથી થતો, પણ બંને હરખા હોય તો જ અંદર રહી શકે. બરાબર. નહીં તો આમ નમી પડે. ધારો કે આ ખુરશી છે, એમાં એક બાજુ હું બેસું ને એક બાજુ આને બેસાડું, તો આ બાજુ સાઈડ નમી જ પડે ને. કારણ કે હું 46 કિલોનો હલકો ને 78 કિલોની હલકી એટલે ભારે. બરાબર. તો પ્રોટોન 6 અને ન્યુટ્રોન 6 એ બંને ભેગા થાય એટલે 6 + 6 એટલે 12 યુનિટ થાય. એવી રીતે હવે બીજું ઉદાહરણ, તો એલ્યુમિનિયમનું દળ એ 27 યુનિટ છે.
જેમાં 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન છે. હવે અહીંયા તમને પ્રશ્ન થવો જોઈએ હે કે દરેક વખતે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે દરેક તત્વમાં, પણ આપણે પરમાણુ ક્રમાંક શેના કારણે નક્કી કરવાનો છે? તો પ્રોટોનની સંખ્યાના કારણે. અને દળાંક નક્કી કરવો હોય તો પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા બંનેનો સરવાળો કરો એટલે ન્યુક્લિયોન્સ બનાવો, ત્યારે જ એનું દળ નક્કી થાય. બરાબર. હવે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને તત્વનો દળાંક કહેવામાં આવે છે. તો હવે આ શું આવ્યું? દળાંકની વ્યાખ્યા. તો વ્યાખ્યા ક્યાં લખવાની હોય? ટોપિકના સૌથી પહેલા વ્યાખ્યા લખવાની હોય. આ લોકોએ છેલ્લે આપી છે, ના ચાલે. તો હવે અહીંયા આગળ શું? તો દળાંકની વ્યાખ્યા પહેલી લખવાની, પછી એ દળ કોના લીધે નક્કી થાય છે એ લખવાનું. બરાબર. પછી આ કાર્બન અને એલ્યુમિનિયમ એના ઉદાહરણ છે એ લખવાનું. હવે હજી આવે છે કે કોઈ પણ પરમાણુને દર્શાવવા માટે, એટલે સંકેત કોઈ પણ પરમાણુને દર્શાવવા માટે તેના પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય દળાંક અને તત્વની સંજ્ઞા નીચે મુજબ દર્શાવી શકાય. તો વચ્ચે છે એ તત્વની સંજ્ઞા, એટલે C કાર્બન હોય તો. બરાબર. પરમાણ્વીય ક્રમાંક નીચે લખવાનો, એટલે કેટલા પ્રોટોન છે એ નીચે આવે 6, અને પરમાણ્વીય દળાંક 12 એ ઉપરની તરફ આવે. તો આ રીતે તત્વોના પરમાણુને દર્શાવવા માટે 3 વસ્તુ જોઈએ: પરમાણુ ક્રમાંક, એનો દળાંક અને એની સંજ્ઞા. બરાબર. તો એના ઉદાહરણ તરીકે એક કાર્બન અહીંયા આપણને સમજાયું છે, અને બીજું ઉદાહરણ તરીકે નાઇટ્રોજન. તો નાઇટ્રોજનમાં આ N છે એ એની તત્વની સંજ્ઞા છે, 7 છે એ એનો પરમાણુ ક્રમાંક છે, એટલે પ્રોટોનની સંખ્યા છે, અને 14 છે એ એનો દળાંક છે. બરાબર. તો એ રીતે હવે આ આખો ટોપિક છે, તો એને આપણે એક ક્રમમાં લખવો હોય તો આપણે ઊંધો છતો કરવો પડે. પહેલા વ્યાખ્યા. બરાબર. પછી આ અપરમાણવીય કણો કોણ છે એ. બરાબર. એમાં કેન્દ્રમાં આ બે હોય છે, એ બે ભેગા થાય તો એને ન્યુક્લિયોન્સ કહેવાય. ન્યુક્લિયોનના કારણે એનું દળ નક્કી થાય છે. પછી આ એના ઉદાહરણ છે 2. પછી એને દર્શાવવા માટેનો સંકેત કેવી રીતે દર્શાવી શકાય? તો આ રીતે દર્શાવી શકાય. તો એનો પણ 2 ઉદાહરણ. તો આ રીતે એને ક્રમમાં આપણે લખવાનો છે. મટીરિયલમાં આપણી પાસે આવી રીતે લખેલું હોય છે. ત્યાર પછી છે 4.6 સમસ્થાનિકો. એટલે અહીં આગળ આપણો વિડીયો આપણે પૂરો કરીએ છીએ.